અલે શું કરો છો? બસ આ જો ને ઓફિસ નું બધું કોમ છે ને તે આજે પટાવું છું. શું કરું? હું તમને એક વાત પૂછું તાનું. અરે પૂછ ને ગોડી, તારા માટે જાન છે, તને કયો ભાન છે? તાનો તમે તમારી પહેલી ગર્લફ્રેન્ડ ને છેલ્લી વાર શાન મળ્યા હતા? કયો ને મને, પાસ્ટ તો બધાનું જ હોય ને, એમાં ચિંતા શું કરવાની? કયો તમે તારા, એ તો કે હે એટલે કોઈ યાદ ના રાખવાનું હોય, એ તો હું ભૂલી જઈ બસ. અલ્યા પણ એવું ના કહેવાય યાર. હવે એ બધું જ્યું એમાં હું હોય. ના કયો કુ. અને કહું ને જો થોડું મને યાદ છે પ્રમાણે તો અમે 25મી ડિસેમ્બર 2019 ના રોજ કોકરિયા તળાવ ખરું ને, ઈ અમે એક લાલ કલરનો બોકડો હતો, ઈ બેઠા હતા અને બાજુમાં હતું અમૂલનો સ્ટોલ. એથી અમે 2 અમૂલનો કુલ પીધો હતો, આઈસ્ક્રીમ ચોકલેટ વાળો. ઓહો, તમને તો બધું યાદ છે, વાર, મહિના, જગ્યા બધું યાદ છે હો. એટલે હોય જ ને, કારણ કે જે પહેલો પ્રેમ હોય ને એની તો કોઈ વાત જ અલગ છે. પહેલો પ્રેમ એટલે હા. અમુક છોકરા તો ઇમોશનલ હોય છે. હું પોતે જ કેટલો ઇમોશનલ હતો, તને ખબર છે? એના માટે હું રડી પડતો. હું કોઈના આગળ ના ઝૂકું, કોઈના એટલે કોઈ કલેક્ટર આવી જાય તો આપણે કોઈ ચિંતા નહીં. અને હું મારી પ્રેમિકા આગળ હા શરણાગતિ હાલ દેતો. ઓહો એમ કરીને એનું નામ પહેલો પ્રેમ કહેવાય. અને હું કહું, એ જમાનામાં જયારે લોયલ છોકરા ના મળે એ જગ્યાએ હું કેટલો લોયલ હતો મારી ગર્લફ્રેન્ડને. ના સાચી વાત છે. અત્યારે તો લોયલ છોકરા મળવા કાઠા છે. તાન બહુ સાચી વાત છે. તાન અત્યારે તો એ છોકરાઓ ગર્લફ્રેન્ડ કેટલી ચોકલેટો, કેટલો ફ્લાવર ને કેટલી ગિફ્ટો આપું. વાહ મારા મનની વાત કરી તું. એ વખત તું જોવો ને, મારા પાસે ફૂટી કોડી નથી, તો એમ હું ભાઈબંધો જોડેથી પૈસા લઈને વ્યાજે પૈસા લઈને ચોકલેટો ને ગિફ્ટો આલતો હતો. તને ખબર છે? હા પણ ખરેખર એ સમય હતો. તમને 4% ને 5% ને 10% વ્યાજ તો લાગ જ નહીં યાર. બીજું કહું ને તો આ બધું કરતો ને, હું ચોકલેટો ને બધું લઈને વ્યાજે પૈસા લઈને, તો મારા ભાઈબંધો પણ ગારો હાલતા, એટલે તું ગોડો નહીં થઈ જા. પણ હું કહું કે તું ચિંતા ના કરો લે, તો એ બધા તો મારો પ્રેમ જ એવો છે. તો જોઈશું પ્રેમ જ આપણો એવો છે ને. અને એક તાર તો એનો બર્થડે હતો. અરે હે બર્થડે ને તાર તો મેં એવો જમણવાર રાખ્યો હતો ને, એટલો બધો ભવ્ય જમણવાર. હા આખી સોસાયટી ને આખું ગોમ ને કોલેજમાં તો પાર્ટીઓ કરી હતી. એટલી બધી મજા કરાવી હતી. એનો બર્થડે એટલે જોણે હા આપડે તો સ્વર્ગ આવ્યું. એટલી મજા આવી હતી ભાઈ. ઓહો, હજી તમે તને પેલો પ્રેમ ભૂલ્યા નથી? અલ્યા પેલા પ્રેમ ની તો હું વાત કરું. પેલો પ્રેમ તો અલૌકિક હોય, એકદમ નિરાલો હોય. હા જોવું તો સારું. તાને કેજો, હું પહેલી વાર શાન મળી હતી તમને? એ આપણે છે ને લગભગ શિયાળામાં. બોલો શિયાળામાં નહીં, ઉનાળામાં ભર ગરમીમાં. ઓલે પણ યાર યાદ ના હોય. યાદ હતું મને, ઉનાળામાં મળ્યો તો આપડે. પેલી ગર્લફ્રેન્ડ નું બોલાતું નથી. મે મહિનામાં મળ્યો તો. ઉનાળામાં ભર ગરમીમાં, મે મહિના વાળી. પછી આપડે આઈસ્ક્રીમ ખાધી હતી. કોઈ આઈસ્ક્રીમ નથી ખાધી. આઈસ્ક્રીમ ખવડાવવા પૈસા નતા, એમ કેતા હતા પૈસા નતા. અને પેલી ગર્લફ્રેન્ડ ને મારવા ચોકલેટો ના પૈસા શોધી આયા. ભાઈ સોરી માફ કરી દે, પણ પેલો પ્રેમ એ પેલો પ્રેમ. હું કરું મિત્રો, તમે ક્યારે પેલો પ્રેમ કર્યો છે? યાદ રાખો મિત્રો.